તો બીજા દિવસના હું ડાયરા ને મારા રામે રામ. તો કાલ થોડોક થાકોડો ને બધું હતું તો અને રાત્રે આપણે ધબધબાટી હતી તો વ્લોગ હમણાં જ મેં હજી કાલનો વધાવ્યો અને આજે પાછો બીજો ચાલુ કર્યો છે. તો બધા ઠેલા ને એવું બધું બાયણે કામ હાલે. જો અહીંયા થોડું ઘણું હજી આટલું ગોઠવવાનું બાકી છે. બાકી અહીંયા બધું થઈ ગયું કારણ કે હજી હે ને ફર્નિચર બધું બાકી એટલે એમનેમ રાખ્યું છે. હજી અહીંયા બધું જો ટીવી યુનિટ ને કરવાનું છે પણ એ પછી કરશું. અહીંયા કંઈક અલગ થાય અહીંયા બધું ગોઠવાઈ ગયું છે અને અહીંયા હજી કરવાનું છે બધું આ ફર્નિચર ને અત્યારે બધું એમનેમ સામાન ગોઠવી દીધું છે કારણ કે સમજો તમે. અને આ બધા ઠેલા અહીંયા પડ્યા આ બધું અહીંયા ગોઠવું છે. ને રા ઠેલો આવતર્યો બાર આવ્યા નથી. ધબધબાટીમાં કરણભાઈ ચાલુ કરી દીધી છે. હેપી બર્થડે કરણભાઈ. તો કરણ ને અમારા શેનું પેપર હતું એ કરણ તારે? હમણાં ઇંગ્લિશ નું કહેતા હતા ને. ઇંગ્લિશ બોલતો ઇંગ્લિશ ને ઇંગ્લિશ. પેલા હે ને કરણ ને ઓલું કૂતરું લેવા હતા. કયું કૂતરું? જો કૂતરું હે ને એ ઇંગ્લિશ હતું પણ એનું નામ લાજ્યો હતું. રાજ્યો કહેતા હતા ને. હા મોટો થઈ ગયો ને થોડોક સુધરી ગયો. બાકી તોતડું બોલતો તો એક નંબર. કા કરણ? તો કરણભાઈ ના ખાખા ખોરામાં ચાલુ થઈ ગયા. હમણાં કે હું ચેક કરી લઉં ને કે તમે બધી કેમ ગોઠવું ને કેમ નહીં. જો આમ જો હક નથી પણ હાવ તને ઠોબારા હજી આને વેકેશન નથી પડ્યું. કા કરણ? કેટલા પેપર હોય તારા? કેટલા? 20 પેપર. કોઈને આવે દુનિયામાં અને એક ને 20 પેપર. માતાજી ચંગા રખે યાર. નીચેનું બધું થઈ ગયું છે. અમુક વખતે મારો અવાજ વયો છે. હા હા કાળી જટલી ક્યાં ગઈ? આમ વહી ગઈ. જીરીક આવી અમારે પૂજાઈએ કાળી ચકલી તો જરાક દેખાડો દઈ દઈએ. નીચે બધું સાફ થઈ ગયું છે અને હવે વારો છે આ બધા ઝાડવા પાવાનો. કેટલી ડોયલું રેડી ને તોય ઝાડવાના અને આ કપડાં આટલા સુકવવાના. જ્યારે કાળી ચકલી અમારે રહી ગઈ અને આ બધા ઝાડવા સુકાઈ ગયા એટલે આમાં પાછું રિનોવેશન કંઈક થઈ છે ને આ બધું હજી ધોવાનું છે. હજી આ રૂમ તો આખો હે ને હબે જ ભર્યો હોય. બપોર પછી કરવાનું. આમાં પાણી પાઈ દઉં. આ થોડુંક સાફ કરી નાખું એટલે અહીંયા હે ને કપડાં વ્યવસ્થિત સુકાઈ જાય કારણ કે બધું કચરો એમને ભર્યો હોય ને ઝાડવા પાવાના તો જરાક પાઈ દઉં. જોડાઈ રહ્યું અને પાણી એવું ટાઢું આવે ને એમ થઈ ગયું. મારે ઓલું શું કહે નાના છોકરાને ટબ આવે ને મને એમાં બેહવાનો મારા આમ બહુ શોખ પણ હવે ઊંડાઈ એવા લાગી ને. અમે થઈ ગયા હતા 5:30 થોડીક વસ્તુ ને એવું લેવાનું હતું. એ લાવનગર ચર્ચા આટોય મારી આવું અને એ વસ્તુને બધું લઈ આવું અને રસ્તામાં પહોંચી જાય ને પછી મને યાદ આવ્યું બ્લોગ ચાલુ હોય. તમે કીધું લાવ જરાક ક્લિપ લઈ લો. જુઓ તમે તો જરાક લઈ આવું પછી તમને મળું. ઓકે ચાર્જિંગનું દોયડું હાથમાં લઈ લઈને ફરવાનું. અહીંયા નીચેથી કરવાનું. ધૂળનો ધમાહો જુઓ તમે. અને ફાઇનલી હવે આ રૂમનો વારો આવશે. આ રૂમ હજી અમારે ગોઠવવાનું છે. ખૂટતું જ નથી એમ. એક ગોઠવી લઈને તો એક એમ થાય કે આ કરી નાખી એટલે હજી ને આનું સેટિંગ આવતા ટાઈમ લગેગા પણ આપણે કંઈ કામ ધંધો હે નહીં યાદ કરવાનું. તો ધૂળું જો તમે એકવાર બંધ મકાનમાં હારી ધૂળું ક્યાં આવતી એ ખબર નથી પડતી. ગયા દેર ગોઠવીને બધી ગયા હતા પછી કાંઈક બધા લેવા આવતા હોય એમાં આ બધું યાદાવડું થઈ ગયું પણ હેઠા નેઠે પાડી દેવાનું છે. અને આ સેટિયું રહીને બે એ નીચે લઈ જવાની છે. આ ત્રણેય નીચેની ખાટલો અહીંયા રાખવાનો છે. આ એ બેડ છે એમાં ઘણું બધું ભરવાનું છે ને એવું બધું છે. તો એસા સબ હે ને ગરમી વાત જવા દી એવી તો આમ ટબમાં ઓલા નાના છોકરાને મેં હવાનું કીધું મને બહુ ગમે એમ. એ ટબમાં બેઠા રહે મને તો એવું થાય પણ એ ટબમાં મારી સાઈડને ન આવે. જોકે હજી હું નાના છોકરામાં જ ગણાવું
પણ એવું કાંઈ હશે તો આપણે લઈ લેવું. આપણે એવું કંઈ નહીં, શોખ હોય ને જીવનમાં તો એ વસ્તુ કરવાની જોઈએ, સમજો તમે. તો જોડાઈ રહો આપણા વ્લોગમાં. હમણાં બધું સાફસૂફ કરી પાછા મળી ત્યાં ચાર્જિંગ બાજિંગ થઈ જાય. કરણ લઈ આવ્યો છે આવી દળિયું. ક્યાં લઈ આવ્યો? સવારે એને પૂછ્યું ને, સવારે કે શેનું ખોલ્યું, શેનું પેપર છે? તો સવારે એને ગુજરાતીનું પેપર હતું, અત્યારે હિન્દીનું થઈ ગયું એમ. યાદ ન રહીએ કરણને. કા કરણ નાસ્તા પાણી કરે છે ને આવી મારા હાટું લઈ આવ્યું. હવે આપણે એને દેવાની થતી નથી, બરોબર? ઓકે ઓકે, એનું કાંઈ ન દે સીબડું. તો આજે ઇન્સ્ટાગ્રામમાં મારે 21,000 ફોલોવર્સ પૂરા થઈ ગયા છે. એની ખુશીમાં હું બધાને આઈસ્ક્રીમ ખવડાવું. મારી મમ્મી હાટું કોણ લઈ આવ્યા ને અમારા બધા હાટું આઈસ્ક્રીમ. ગોઠવવાનું બધું થઈ ગયું, ઉપલો રૂમ થઈ ગયો મસ્તીનો, એ બધું કાલે દેખાડીશ. અને એનો બ્લોગ આપણે અહીં વધાવી. બધા કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને આ બ્લોગ અહીં વધાવી. બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી નાખો.